હાય ગાઈઝ, તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષાકા તડકામાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક લાલ મરચાંનો આચાર કહીએ, ચટણી કહીએ, અને તમારે કંઈ નવું નામ દેવું હોય તો એ પણ તમે આપી શકો છો. એવી આપણે આજે એક વાનગી બનાવીશું કે જે બનાવવી બિલકુલ આસાન છે અને તમે આમને મહિનાઓ સુધી ફ્રીજની અંદર સ્ટોર કરી શકશો અને 1 મહિના સુધી આરામથી તમે એમને રાખી અને એમને એન્જોય કરી શકશો. ખૂબ જ ટેસ્ટી એવી આપણી લાલ મરચાંની ચટણી. અત્યારે બજારની અંદર લાલ મરચાં બહુ બધા પ્રમાણમાં આવે છે, તો થયું કે ચાલો તમારી સાથે આ લાલ મરચાંની આપણે એક અલગ પ્રકારની ચટણી તૈયાર કરી અને તમારી સાથે શેર કરીએ. તો ખૂબ જ ટેસ્ટી એવી આપણી આ ચટણી છે. તમે થેપલા, પરોઠા, રોટલી કોઈપણની સાથે એન્જોય કરી શકશો. અને તમારે આમની સાથે તમે કદાચ રોટલીની સાથે કંઈ નહીં હોય તો તમારે શાક સંભારા કશી જ જરૂર નહીં પડે, એવી ટેસ્ટી આપણી ચટણી છે એ તૈયાર થશે. તો એમના માટે તમે જોઈ શકો છો કે મેં અત્યારે લાલ મરચાં લીધા છે. બિલકુલ તમને ફ્રેશ દેખાય છે ને લાલ મરચાં, પણ આ લાલ મરચાં છે એના ડીટા નથી, ડીટાનો ભાગ જે હોય છે એ નથી. કારણ કે જ્યારે હું બજારેથી એમને લાવી છું ત્યારે બસ આ રીતે કટ કરી અને ફ્રીજની અંદર લગભગ મારે 10 દિવસ પહેલાંના મરચાં છે. મેં અત્યારે 100 ગ્રામ મરચાં લીધા છે. જો તમારે વધારે ક્વોન્ટિટીમાં અને 5-7 મહિના માટે તમારે એ ચટણી તૈયાર કરવી હોય તો ફ્રેશ મરચાંનો જ તમે ઉપયોગ કરજો. મારે તો બસ 1 વીક પૂરતી જ બનાવી હતી, એટલા માટે મેં આ ફ્રીજમાં રાખેલા મરચાંનો ઉપયોગમાં લઉં છું. અને તમે જોયું કે મેં મરચાંની અંદરથી જે બીજનો ભાગ છે એ કાઢી લીધો છે. જો તમને તીખાશ વધારે પસંદ હોય તો તમે થોડાક બીનો ભાગ રાખશો તો પણ ચાલશે. અને બસ આ રીતે આપણે બધા જ મરચાંના રફલી આપણે એમનું કટિંગ કરી લેવાનું છે. એકદમ નાના પીસની જરૂરિયાત નથી. બસ આ રીતના આપણે બધા જ મરચાંનું મોટું મોટું કટિંગ કરી અને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે અત્યારે મેં આ ચોપર લીધું છે અને ચોપરની અંદર આપણે એમને કટ કરવાનું છે. હવે તમને થશે કે ચોપર ન હોય તો તમે મિક્સી જારમાં પણ ચોક્કસથી કરી શકો છો, પણ તમારે એમાં પલ્સ મોડ પર, એટલે કે 1 સેકન્ડ માટે ચાલુ, 1 સેકન્ડ માટે બંધ, એ રીતે કરશો ને એટલે મરચાંનું કટિંગ છે ને એકદમ ઝીણું ઝીણું થશે. અને જો મિક્સી જારમાં તમે એકદમ જ ચલાવી અને ક્રશ કરશો ને તો એમનો ફાઇન પેસ્ટ તૈયાર થઈ જશે અને એમાંથી પાણી છૂટું પડશે. પણ આપણે એ રીતે નથી કરવાનું. શક્ય હોય તો આ રીતનું મીડિયમ એવું કટિંગ કહી શકાય. તમે જુઓ અત્યારે સાવ ઝીણું પણ નહીં અને બહુ મોટું કટિંગ પણ નહીં, એ રીતનું આપણું મરચાંનું ચોપ થઈ અને આવી ગયા છે. તો હવે એને સાઈડ પર રાખી અને આપણે એમને મસાલા માટેની તૈયારી કરીએ. તો મેં એક મિક્સી જાર લીધી છે, એમની અંદર 1 ચમચી ભરી અને ધાણાના કુરિયા લીધા છે. અને જો એ ન હોય તો તમે આખા ધાણા પણ લઈ શકો છો. અને 1 ચમચી ભરી અને રાઈના કુરિયા લીધા છે. અને 1 ચમચી ઝીણી વરિયાળી જે આવે છે એ વરિયાળી લેવાની છે, એ વધારે ટેસ્ટી લાગે છે. અને અડધી ચમચી જેટલું આખું જીરું લીધું છે. અને અત્યારે આ મેં તમને જે દેખાય છે એ મેથીયા સંભારનો જે મસાલો હોય છે, જે પેકેટની અંદર મળે છે, ખાટા અથાણામાં ઉપયોગમાં લઈએ છીએ, તમે જોઈ શકો છો આ રીતનો આવે છે મેથી સંભાર, એ 1 ચમચી ભરી અને લીધો છે. અને હવે આપણે એમની અંદર 10થી 12 નંગ જેટલા મરી લેશું અને એમને આપણે બસ આ રીતનું અધકચરું જ વાટી લેવાનું છે. અને બસ એ આપણો મસાલો તૈયાર થઈ ચૂક્યો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ પર એક જાડી એવી, શક્ય એટલી જાડી એવી કડાઈ રાખવાની છે. અને શક્ય હોય તો આપણે આમાં સ્ટીલની કડાઈનો ઉપયોગ કરીશું. અને એમની અંદર મેં લગભગ 4 ચમચી જેટલું તેલ લીધું છે. અને તેલમાં તમે તમારી ચોઈસનું તેલ લઈ શકો છો. અને અત્યારે તેલ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે, તો મેં એમની અંદર રાઈ અને જીરું એ બંનેનો વઘાર કર્યો છે. અને એમાં આપણે ચપટીક હિંગ પણ નાખી અને બસ સારી રીતે આ બધા મસાલાઓ તળી જાય ત્યાં સુધી આપણે એમને કૂક કરવાના છે. તો બસ ચપટી 1 જેટલી હિંગ નાખીશું એટલે આપણી ચટણીનો ટેસ્ટ છે એકદમ સરસ થઈ જશે. અને બસ હવે બધું એ ફૂટી ગયું છે, તો આપણે જે મસાલો પીસીને રાખ્યો હતો એ મસાલો આપણે તેલની અંદર એડ કરી દેવાનો છે. અને ગેસની ફ્લેમ, તેલ આપણે ગરમ કરતી વખતે હાઈ રાખી હોય તો કંઈ વાંધો નહીં, પણ અત્યારે હવે આપણી ચટણી જ્યાં સુધી બને નહીં ને ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને એકદમ લો ટુ મીડિયમ રાખીશું. શક્ય હોય ત્યાં સુધી તો આપણે એમને લો ફ્લેમ જ કરીશું. અને જ્યારે શરૂઆતમાં મસાલો એડ કરીએ ને ત્યારે તો ખાસ આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, જેથી કરીને મસાલાઓ બળે નહીં. અને હવે એમની અંદર મેં સ્વાદ અનુસાર નિમક અને ચપટીક હળદર પાવડર એડ કર્યો છે.
અને હવે જે આપણે મરચું દળીને રાખ્યું હતું ને એ મરચું અત્યારે આ બેઝ ઉપર એમની અંદર એડ કરી દેવાનું છે. અને મસાલા લગભગ આપણે એમને 1 થી 1.5 મિનિટ માટે જ સાતળ્યા છે. અને હવે આપણે મરચું છે ને એમને સારી રીતે કૂક થવા દેવાનું છે. જો તમે એમને 5-7 મહિના માટે સ્ટોર કરવા માંગતા હોય તો ખાસ એમની અંદર જે ભેજનું પ્રમાણ છે મરચાંની અંદર એ બિલકુલ જ બળી જવું જરૂરી છે. તો લગભગ મેં એમને 2 મિનિટ કૂક કર્યા તો બસ આ રીતની આપણી ચટણી છે એ દેખાવમાં થઈ ગઈ છે. હવે આપણે એમાં સ્વીટનેસ માટે થઈ અને મેં અત્યારે ગોળનો ઉપયોગ કર્યો છે. જો તમે ગોળનો પાવડરનો યુઝ કરવા માંગતા હોય અથવા તો જે સફેદ ગોળ જે ભીલી ગોળ કહે છે એ તમે યુઝમાં લેવા માંગતા હોય કે ચટણીનો કલર વધારે લાલાશ પડતો રહે તો તમે એ પણ ઉપયોગમાં લઈ શકો છો. અથવા તો જે સાકર મિશ્રી આવે છે એમનો પાવડર કરી અને એ પણ ઉપયોગમાં લઈ શકો છો. અથવા તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. અત્યારે વધારે હેલ્ધી કરવા માટે થઈ અને મેં અત્યારે એમની અંદર ગોળનો ઉપયોગ કર્યો છે. જે નોર્મલ ગોળ હોય છે એ ગોળ જ લીધો છે. અને બસ હવે આપણે આમને 2 થી 3 મિનિટ માટે એકદમ લો ફ્લેમની ઉપર જ ગોળને સારી રીતે મિક્સ કરી અને એમને કૂક થવા દેવાની છે. અને તમે થોડી વારમાં જોશો ને તો ચટણીનો કલર પણ ચેન્જ થઈ જશે અને એમનું ટેક્સચર પણ એકદમ હળવું એવું ચેન્જ થઈ જશે. તમે જુઓ અત્યારે ગોળ છે એ સારી રીતે પીગળી ગયો છે. અને હવે મરચાંને આપણે કૂક થવા દેવાના છે. એટલે ગેસની ફ્લેમને લો રાખી અને 1.5 થી 2 મિનિટ માટે આપણે એમને કૂક થવા દેશું. વચ્ચે આપણે એમને ચલાવશું. એ નીચેથી દાઝવાની પણ કોઈ બીક નહીં રહે, કારણ કે આપણે આને સ્ટોર કરવાની છે લાંબા સમય માટે, એટલે તેલનો પણ થોડો વધારે ઉપયોગ કર્યો છે. ને બસ હવે 2 મિનિટ પછી તમે જોયું તો એમનો કલર પણ ચેન્જ થઈ ચૂક્યો છે. અને હવે અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની તૈયારી છે ને ત્યારે આપણે એમની અંદર 1 લીંબુનો રસ એડ કર્યો છે. તમે લીંબુના રસની જગ્યાએ આમચૂરનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમને વધારે ખટાશ પસંદ હોય તો તમે આમચૂર પાવડર પણ તમે આની અંદર ઉપયોગમાં લઈ શકો છો. અને હવે આપણી પરફેક્ટ ચટણી છે એ તૈયાર થઈ ગઈ છે. તો અત્યારે આ બેઝ ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. ખરેખર તમે જોયું ને કે એકદમ ઝટપટ તૈયાર થતી આપણી ચટણી છે એ બિલકુલ પરફેક્ટ તૈયાર થઈ ચૂકી છે. અને અત્યારે તમને જે ટેક્સચર દેખાય છે ને એ ગરમ ગરમ ચટણીનું છે. અને તમે એમને ઠંડી થશે ને એટલે એ વધારે ઘટ થઈ જશે. અને જો તમે ખાંડનો ઉપયોગ આની અંદર કરો ને તો એમને કૂક થઈ છે કે નહીં એ ચેક કરવા માટે હું તમને એક ટ્રીક આપીશ કે જ્યારે આપણે ખાંડ નાખી છે અને એ કૂક ત્યાં સુધી કરીશું કે આપણે એમની અંદર જ્યારે તાર થાય ને, એક તાર જે આપણે મીઠાઈમાં એક તાર જોતા હોય છે ને, તો 2 આંગળીની વચ્ચે બસ એમને લઈ લેવાનું છે અને ચેક કરવાનું કે એક તાર બને એટલે પરફેક્ટ આપણી ચટણી છે એ તૈયાર થઈ ગઈ છે. તો આપણી આ ગોળવાળી ચટણી છે તમને કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટ કરજો. અને તમે થેપલા અને પરોઠાની સાથે શું ખાવ છો એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો. હું તો મારા ઘરની અંદર આ બનાવી અને બધાને ખવડાવું છું તો બધાને ખૂબ જ ભાવે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.